બોલો. આજે વડેરા ગામે સતત 3 વાગ્યાથી સતત વરસાદ પડ્યો છે. જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદ આવ્યો છે. નદી નાળા બધું છલકાયું છે અને ખેડૂતોને રવિ પાકમાં તલ અને ડુંગળીના પાકને સંપૂર્ણ નાશ પામી ગયો એવું પરિસ્થિતિ થઈ છે. ત્યારે આજે અમરેલી તાલુકાના વડેરા ગામ ભેટમાં ફેરવાઈ ગયું એવું લાગી રહ્યું છે અને વરસાદ એટલો પડ્યો છે કે નદી નાળા બધા જ એકદમ બધા ભરપૂર છલકાય અને નદી ભરપૂર જઈ રહી છે. આપ જોઈ રહ્યા છો. નૈઋત્યનું ચોમાસું છે આજે કેરળની અંદર પ્રવેશ કરી ચૂક્યું છે, જેની સત્તાવાર રીતે ઇન્ડિયન મિટિયોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેરાત કરી દેવામાં આવી છે. નૈઋત્યનું ચોમાસું છે વિજયપતિ, વિશ્વનાથપુરમ, કન્યાકુમારી અને બીજા અન્ય વિસ્તારોને કવર કર્યા છે. અને કેરળની અંદર આજે ધમાકેદાર નૈઋત્યના ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે. એટલે કે દક્ષિણ ભાગો છે, જે કેરળના દક્ષિણ ભાગોની અંદર નૈઋત્યનું ચોમાસું પહોંચી ગયું છે. સામાન્ય રીતે જોવા જઈએ તો 1 જૂને એટલે કે જે કેરળની અંદર ચોમાસું પહોંચવાની નોર્મલ તારીખ છે એ છે 1 જૂન. 1 જૂને નૈઋત્યનું ચોમાસું કેરળ પહોંચતું હોય છે, પણ આ વર્ષે એટલે કે 2025ની અંદર સમય કરતા 8 દિવસ વહેલું એટલે 24 મે 2025ના રોજ નૈઋત્યનું ચોમાસું છે તે કેરળમાં પ્રવેશ કરી ચૂક્યું છે. સામાન્ય રીતે નૈઋત્યનું ચોમાસું જે કેરળમાં આવે એમાં અનેક ક્રાઇટેરિયા છે, જેની અંદર જે કેરળના તમામ સેન્ટરો છે, જેમાં 14 સેન્ટર નક્કી કરવામાં આવેલા છે, જેમાં કન્યાકુમારી હોય, તિરુવનંતપુરમ છે, તિરુવલનેલી છે, કોચી છે, એર્ણાકુલમ છે, રામેશ્વરમ છે વગેરે. આ જે તમામ સેન્ટરો છે, જે 14 સેન્ટરમાંથી 50% કરતા વધારે સેન્ટરોની અંદર સતત 2 દિવસ સુધી 2 મિલીમીટર કરતા વધારે વરસાદ પડવો જોઈએ. આ પહેલો ક્રાઇટેરિયો છે. બીજો ક્રાઇટેરિયો છે OLR એટલે કે આઉટગોઈંગ લોંગ વેવ રેડિયેશન. આઉટગોઈંગ લોંગ વેવ રેડિયેશન છે એ પણ ડાઉન થવું જોઈએ. અને એ સાથે જે કેરળનો દરિયાકાંઠો છે, કેરળના દરિયાકાંઠે સતત પશ્ચિમ દિશાના પવનો ફૂંકાવા જોઈએ અને પવનની ઝડપ છે 15 kT હોવી જોઈએ. 15 kT એટલે કે સામાન્ય રીતે જોવા જઈએ તો આપણે 22 થી લઈ અને 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થતી હોય છે. એટલે આ પ્રકારના જે પવન ફૂંકાય, OLR ડાઉન થવું, સતત 50% કરતા વધારે સેન્ટરોની અંદર 2 મિલીમીટર કરતા વધારે વરસાદ પડવો, બીજા અન્ય જે ક્રાઇટેરિયા હોય, આ તમામ ક્રાઇટેરિયા છે આજે સમય કરતા 8 દિવસ વહેલા પૂર્ણ થઈ ચૂક્યા છે. અને કેરળની અંદર નૈઋત્યના ચોમાસાની શરૂઆત આજે 24 મે 2025ના રોજ થઈ ચૂકી છે. હવે ધીમે ધીમે ચોમાસું આગળ વધશે. આમ તો કેરળથી જે ચોમાસું આગળ વધશે એને આગળ વધવા માટે અનુકૂળ હવામાન છે. એટલે અત્યાર સુધી જે સામાન્ય રીતે વહેલું ચોમાસું અનેક વિસ્તારોમાં આવ્યું, જેમાં અંદમાન નિકોબાર ટાપુ હોય, બંગાળની ખાડીના વિસ્તારો છે, અને કેરળની અંદર પણ સમય કરતા ચોમાસું વહેલું આવ્યું, એમાં આગળ પણ વહેલું વધી શકે છે. જો કે કેરળની અંદર સામાન્ય રીતે 1 જૂને ચોમાસું આવે, ત્યારબાદ 15 દિવસ બાદ 15 જૂને નોર્મલ રીતે ગુજરાતની અંદર ચોમાસાનો પ્રવેશ થતો હોય છે. ગુજરાતની અંદર ચોમાસાનો પ્રવેશ થાય એટલે જે એનું મુખદ્વાર કહેવામાં આવે છે, સૌપ્રથમ શરૂઆત છે એ વલસાડ જિલ્લાથી થતી હોય છે. અને ઘણી વખત એવું બને કે કેરળની અંદર ચોમાસું 1 જૂને આવે પછી ગુજરાતમાં 2 થી 4 દિવસ વહેલું અથવા તો 2 થી 4 દિવસ મોડું પણ આવતું હોય છે. અત્યારે પણ આ જ સ્થિતિ છે. અત્યારે કેરળની અંદર સમય કરતા 8 દિવસ ચોમાસું વહેલું આવી ગયું છે. આગળ વધે એટલે આગળ જોવાનું રહેશે કે ચોમાસું સતત આ રીતે પ્રગતિ કરે છે કે વચમાં કોઈને અવરોધ આવે છે. ઘણી વખત એવું બનતું હોય છે કે વચ્ચે ચોમાસું છે એ નિષ્ક્રિય થઈએ, અનુકૂળ હવામાન ન મળવાને કારણે મોન્સૂન બ્રેકની કન્ડિશન જોવા મળતી હોય છે. બની શકે કે આ વર્ષે પણ કદાચ મહારાષ્ટ્ર આસપાસ મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાઈ શકે છે. નોર્મલ રીતે અત્યારે જે રીતે ચોમાસું 8 દિવસ કેરળમાં વહેલું આવ્યું છે, એવી રીતે ઘણા બધા મિત્રોને કદાચ એવી પણ અપેક્ષાઓ હશે કે કદાચ
ચોમાસું ગુજરાતમાં પણ 8 દિવસ વહેલું થઈ શકે. બની શકે કે જે રીતે અત્યાર સુધી ચોમાસું વહેલું ચાલ્યું છે એવી જ રીતે જો વહેલું સતત ચાલતું રહેશે, યોગ્ય હવામાન આગળ કરીને મળશે તો ચોક્કસથી ગુજરાતમાં 8 દિવસ વહેલું આવશે. પણ આ વર્ષે કદાચ એવું પણ બની શકે કે મહારાષ્ટ્ર સુધી ચોમાસું પહોંચી અને ત્યાં મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાઈ શકે છે. આગળ શું થશે એ આપણે જોતા રહેશું. નૈઋત્યનું ચોમાસાને સતત અમે જે ટ્રેક કરી રહ્યા છીએ એની પડે પડની માહિતી છે અમે આપના સુધી પહોંચાડતા રહેશું. અત્યારે ચોમાસાની શરૂઆત છે એ કેરળથી થઈ ચૂકી છે. लाइट टू मॉडरेट बारिश की संभावना है और थंडरस्टॉर्म भी रहेगा लाइटनिंग के साथ। पहला दिन आज का जो 24 में है इसमें जो विंड स्पीड रहेगा 50 to 60 किलोमीटर प्रति घंटा में रहेगा और उसके आगे विंड स्पीड थोड़ा कम होगी, 40 to 50 किलोमीटर प्रति घंटा विंड स्पीड रहेगी। और अभी जो बारिश का स्थिति रहेगा, हेवी रेनफॉल का वार्निंग भी दिया गया है। मेरे साउदर्न जो डिस्ट्रिक्ट्स है गुजरात की, साउथ गुजरात रीजन की जो साउदर्न डिस्ट्रिक्ट्स है उसमें हेवी रेनफॉल का वार्निंग है और सौराष्ट्र कच्छ की भी साउदर्न डिस्ट्रिक्ट में हेवी रेनफॉल का वार्निंग है। इसमें जो डिस्ट्रिक्ट हम आज दिए हैं राजकोट, जूनागढ़, गिर सोमनाथ, अरावली, भावनगर और दीव के लिए दिया है सौराष्ट्र कच्छ में। और हमारा गुजरात रीजन का साउदर्न डिस्ट्रिक्ट इसमें आ रहा है सूरत, नर्मदा, भरूच, तापी, नवसारी, वलसाड, डांग, दादरा नगर हवेली, इसमें हम हेवी रेनफॉल का वार्निंग दिए हैं। और कल के लिए भी हेवी रेनफॉल वार्निंग है। आज ये जो आज का हेवी रेनफॉल वार्निंग है इसमें ऑरेंज कलर के साथ जो वार्निंग दिया गया है क्योंकि मल्टी हेजर आर्टिंग वार्निंग है। इसमें थंडरस्टॉर्म विंड स्पीड भी रहेगा 60 किलोमीटर प्रति घंटा में, इसके साथ ऑरेंज वार्निंग दिया गया है। और जो काल जो डिस्ट्रिक्ट रहेगा इसमें आपका आज जो डिस्ट्रिक्ट उसमें से 2 डिस्ट्रिक्ट कम रहेगा। इसमें हम राजकोट को छोड़ा है सौराष्ट्र कोस्ट में और इधर भरूच को छोड़ा है नेक्स्ट डे। और अभी जो पोर्ट वार्निंग है, जो सिस्टम का बात बता देते हैं। कल का जो 1 मार्क लो प्रेशर सिस्टम था जो कोंकण कोस्ट के साउथ कोंकण कोस्ट के पास था, वो आज डिप्रेशन 530 आवर्स IST में डिप्रेशन बन गया है। तो इसका स्लोली मूवमेंट ईस्टवर्ड है। आज फ्लोर में लैंड क्रॉस करने का पूर्वानुमान दिया गया है। तो आपका जो क्रॉस करेगा ये डायरेक्शन है लाइकली टू मूव नियरली ईस्टवर्ड्स क्रॉस साउथ कोंकण कोस्ट बिटवीन रत्नागिरी एंड दापोली एज ए डिप्रेशन by noon today 24। और मानसून ऑनसेट के बारे में बता देते हैं। अच्छा पहले बता दीजिए कि पोर्ट पर कौन से वार्निंग का सिग्नल है? पोर्ट में आज DC1 सिग्नल होस्ट किया गया है और फिशरमैन भाई के लिए अगले 5 दिन तक शिपिंग प्लस जो बड़ी भाई का वार्निंग है इसमें नहीं जाने का बोला गया है। इसमें विंड स्पीड जो रहेगा 30-40 किलोमीटर प्रति घंटा, 35 to 50 किलोमीटर प्रति घंटा का विंड स्पीड रहेगा। आज ऑनसेट का बात करें तो केरला में आज ऑनसेट किया गया है। इसके साथ आपका और बाकी पोर्शन पे भी आज ऑनसेट कर दिया गया है। इसमें जो एरिया आ रहा है साउथ Arabian Sea, some parts of West Central and East Central Arabian Sea, entire Lakshadweep area, Kerala, Mahe, some parts of Karnataka, remaining parts of Maldives, Comorin area, many parts of Tamil Nadu, remaining parts of Southwest and East Central Bay of Bengal, some parts of West Central and North Bay of Bengal, and some parts of Mizoram. इस हिसाब से आगे भी मतलब मानसून आगे बढ़ने का भी स्थिति जो है आगे बढ़ने का संभावना है हमारा अरबियन सी में। इस स्टेटस है सर IPL के दौरान कैसा रहेगा? अभी IPL का दौरान जो फोरकास्ट हमने बताया लाइट टू मॉडरेट रेन रहेगा अगले 7 दिन के लिए। इसमें थंडरस्टॉर्म का भी वार्निंग दिया गया है। आज तो 50 to 60 किलोमीटर प्रति घंटा में रहेगा और उसके आगे 40 to 50 किलोमीटर प्रति घंटा में रहता है।
सर केरल में बारिश की शुरुआत हुई है तो गुजरात में कैसे शुरुआत होगी? हाँ, अभी जो नॉर्मल हमारा गुजरात की नॉर्मल डेट है 16 जून है। अभी देखते हैं मानसून जो अभी आगे बढ़ रहा है, टाइम के साथ हम अपडेट करेंगे। ओके